અને હવે એક એવા કવિને તમારી સામે પ્રસ્તુત કરવા છે જે તરન્નુમમાં પણ કવિતા પ્રસ્તુત કરી શકે છે. અને મેં હમણાં કહ્યું એમ સમગ્ર વિશ્વના ગુજરાતીઓમાં કાવ્યરસ અને ગુજરાતી કવિતાની એક સરિતાનો પ્રવાહ લઈને GTPL ગુજરાતી ચેનલ અમદાવાદ ચેનલ નંબર 282 મેં કહ્યું એમ પ્રમાણે એક કવિતો છે પણ કાવ્યરસના સૂત્રધાર પણ છે. આપ જુદી જુદી એમની શ્રેણીઓ જોતા હશો. હમણાં થોડા સમય પહેલાં રાજકોટમાં જુદા જુદા રાજકોટના જ કવિઓ જામનગર અને આસપાસના એક બે કવિઓને લઈને એમણે સળંગ 3 કલાકનું રેકોર્ડિંગ કરેલું, જેમાં 2 કલાક ગુજરાતી ભાષા સાહિત્ય ભવનમાં પણ કવિઓને નિમંત્રણ આપેલું અને એક સરસ એ ત્રિવેણી વહેલી એવા શૈલેષ પંડ્યા જેમનું ઉપનામ છે વિનાશ. સંજુભાઈ, હિમલભાઈ, હાજી નમસ્કાર. રાજકોટ આમ તો બ્રહ્મ મુહૂર્તની શરૂઆત થઈને શ્રાવણનો આ પ્રથમ સોમવાર મારા નર્મદેશ્વર મહાદેવમાં અત્યારે બિલીપત્રની શરૂઆત થઈ હશે અને હું એ કવિતાની શરૂઆત કરું છું આપ સૌની પરવાનગી સાથે. હર મહાદેવ. ક્યાં વાત કોઈ આરપાર થઈ, ક્યાં વાત કોઈ આરપાર થઈ, ક્યાં વાત કોઈ આરપાર થઈ, મેં આંખ ખોલી તો સવાર થઈ. ક્યાં વાત કોઈ આરપાર થઈ, મેં આંખ ખોલી તો સવાર થઈ. માણસ હૃદયને જાણતો થયો. હિમલભાઈ, માણસ હૃદયને જાણતો થયો. અફવાઈ કેવી શાનદાર થઈ. હું વિચારું એવું ઝાકળ બુંદ લાવીને કરે, હું વિચારું એવું ઝાકળ બુંદ લાવીને કરે, હું વિચારું એવું ઝાકળ બુંદ લાવીને કરે, રાતનો શણગાર તમને સૂર્ય આવીને કરે. આપણે પણ સામસામાં બેસીએ બસ રાતભર, આપણા પણ શ્વાસ નર્તન નિપજાવીને કરે. પામવાની વાત છે તો એકલા તમને જ બસ, પામવાની વાત છે તો એકલા તમને જ બસ, પામવાની વાત ક્યાં પાછી ફસાવીને કરે. કદી તૂટ્યું હતું ક્યાં આપણું સગપણ, તને એ કોણ સમજાવે. કદી તૂટ્યું હતું ક્યાં આપણું સગપણ, તને એ કોણ સમજાવે. અસર તારી જ મારામાં હતી ક્ષણ ક્ષણ, તને એ કોણ સમજાવે. કદી તૂટ્યું હતું ક્યાં આપણું સગપણ, તને એ કોણ સમજાવે. અસર તારી જ મારામાં હતી ક્ષણ ક્ષણ, તને એ કોણ સમજાવે. સ્વજન તું છૂટવાના યત્નમાં અંદર હજી ખેંચાઈ જવાનો, સ્વજન તું છૂટવાના યત્નમાં અંદર હજી ખેંચાઈ જવાનો. મળ્યું છે કેવું સરસ વળગાણ, તને એ કોણ સમજાવે. કદી તૂટ્યું હતું ક્યાં આપણું સગપણ, તને એ કોણ સમજાવે. ગઝલ છે. પંખી અને આકાશનો સીધો સવાલ છે, પંખી અને આકાશનો સીધો સવાલ છે. પૃથ્વી સમય વાતાવરણ વચ્ચે ધમાલ છે. પંખી અને આકાશનો સીધો સવાલ છે. પૃથ્વી સમય વાતાવરણ વચ્ચે ધમાલ છે. ક્યાં લાગણીના આંસુ ટપકે છે નગર નગર, દિવાસળી સળગાવતા લોકો કમાલ છે. ક્યાં લાગણીના આંસુ ટપકે છે નગર નગર, દિવાસળી સળગાવતા લોકો કમાલ છે. સૌ સભ્યતાથી ભેદ ખોલે છે ઘડી ઘડી, બાકી અસલમાં રોજ ઉઠીને બબાલ છે. ચહેરા ભલે સરખા કર્યા સાહેબ આપણે, ચહેરા ભલે સરખા કર્યા સાહેબ આપણે, ક્યાં સ્વાદ સાથે સ્નેહ જેવું આજકાલ છે. પંખી અને આકાશનો સીધો સવાલ છે. પૃથ્વી સમય વાતાવરણ વચ્ચે ધમાલ છે. એક ગીત ને પછી એક બે તરન્નુમ કરીને પૂરી કરું વાત. હરિવર તમારા પગલે ચાલી, સંજુભાઈ, હરિવર તમારા પગલે ચાલી, રોમ રોમ સોંપીને તમને ફરતી ઠાલી ઠાલી. હરિવર તમારા પગલે ચાલી. બંધ છે આજ તમે તો અડધી રાતે ભર નિંદરમાં આવ્યા, આજ તમે તો અડધી રાતે ભર નિંદરમાં આવ્યા. ફટાક કરતી બેઠી થઈ ગઈ નયન વળી શરમાયા, ધીમે રહીને લપાઈ ગઈ હું મનમાં મનમાં હસતી,
બે ઘડી બસ વાતો થઈને બે ઘડીની મસ્તી, રોજ રોજ શમણામાં આવી કહેતા મુજને વાલી, હરિવર તમારા પગલે ચાલી. હું દિવસ આખો કામ કાજમાં જેમ તેમ વિતાવું. બીજો બંધ છે. હું દિવસ આખો કામ કાજમાં જેમ તેમ વિતાવું, મુગટ હાથમાં લઈ લઈને મોર પીછથી સજાવું. હું હમણાં થાકી ગઈ છું ફૂકો મારી કેવી, મુઈ આ વાંસળી વાગે નહીં આ એ તમારા જેવી. એક હાથથી પડી શકે ક્યાં કોઈ નિરંતર તાલી, હરિવર તમારા પગલે ચાલી. હરિવર તમારા પગલે ચાલી, રોમ રોમ સોંપીને તમને ફરતી ઠાલી ઠાલી, હરિવર તમારા પગલે ચાલી. તરન્નુમ મનોજભાઈ વાત કરી દો. આપણે થોડાક ગાવું છે ને, એટલે આમ પણ ભર રાત પણ કહેવાય ને બ્રહ્મ મુહૂર્ત, એટલે થોડાક બધા ચાર્જે થાય ને કદાચ ના ગમે તો એવું એ થાય. પણ જોઈએ આપણે. રોજ પાડે કોણ આવો સાદ જોવા દે મને, રોજ પાડે કોણ આવો સાદ જોવા દે મને. આબ ઊંચેથી કરે ફરિયાદ જોવા દે મને, રોજ પાડે કોણ આવો સાદ જોવા દે મને. શેર છે. હું કહું છું મેં કર્યું ને તું કહે છે તે કર્યું, છેક સુધી કેમ આ સંવાદ જોવા દે મને. રોજ પાડે કોણ આવો સાદ જોવા દે મને. મૌન જો વાતે ચડે તો શું કરું હું એકલો, કોણ આવે છે લઈને યાદ જોવા દે મને. રોજ પાડે કોણ આવો સાદ જોવા દે મને. કૃષ્ણ ભગવાન સારથી છે ક્યાં હવે કે ફૂંક ઊંડી મારશે, કોણ દૂધુમ ભી કરે છે નાદ જોવા દે મને. રોજ પાડે કોણ આવો સાદ જોવા દે મને. મકતા છે. કાનમાં વિનાશ પગરવ સંભળાવા લાગશે, ચાલ તું મારા સમયની દાદ જોવા દે મને. રોજ પાડે કોણ આવો સાદ જોવા દે મને. આબ ઊંચેથી કરે ફરિયાદ જોવા દે મને. ફરી પાછા તમારી યાદના સંબંધ રાખ્યા છે, ફરી પાછા તમારી યાદના સંબંધ રાખ્યા છે. અમે તૂટી ગયેલા સ્વા
અકબંધ રાખ્યા છે. ફરી પાછા તમારી યાદના સંબંધ રાખ્યા છે. દિવસ ને રાત ખાસી છે અસર પણ એક ધારીને અમે જાણી બુજીને દ્રશ્ય પાછા અંધ રાખ્યા છે. ફરી પાછા તમારી યાદના સંબંધ રાખ્યા છે. શેર છે સંજુભાઈ. અચંબો થાય છે ક્યારેક કે આવે છે ક્યાંથી એ. અમે બારી અને સૌ બારણા તો બંધ રાખ્યા છે. ફરી પાછા તમારી યાદના સંબંધ રાખ્યા છે. શેર છે. પરમ પાસે જ ક્ષણ પાસે જ ઘર પાસે જ એ લાગે સ્નેહી. પરમ પાસે જ ક્ષણ પાસે જ ઘર પાસે જ એ લાગે. અમે ક્યાં સાવ ખોટા બ્રહ્મ કિલ્લે બંધ રાખ્યા છે. ફરી પાછા તમારી યાદના સંબંધ રાખ્યા છે. મકતા છે. વરસને પ્રિય બોલું કે વરસ મેઘા કહું સરખું. વરસને પ્રિય બોલું કે વરસ મેઘા કહું સરખું. અમે ભીનાશ શ્વાસે શ્વાસના અનુબંધ રાખ્યા છે. ફરી પાછા તમારી યાદના સંબંધ રાખ્યા છે. અમે તૂટી ગયેલા શ્વાસને અકબંધ રાખ્યા છે. અકબંધ રાખ્યા છે. અકબંધ રાખ્યા છે. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત યોજાયેલા આ અખંડ કાવ્ય મહાકુંભની આપણે કવિતાની ઝરમર આપણે સૌએ જોઈ, એમાં ભીંજાયા અને અખંડ કાવ્ય મહાકુંભમાં આપણે સૌ તરબોળ થયા છીએ. ખૂબ ખૂબ આભાર સૌનો કાવ્ય પઠન માટે. ખૂબ ખૂબ આભાર અખંડ કાવ્ય મહાકુંભ માટે. ખૂબ ખૂબ આભાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સાથે જોડાયેલા સૌ સંયુક્ત ઉપક્રમ જે સાથે જોડાયા છે સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.